વાવ-થરાદ પંથકમાં સુથાર સમાજના યુવાનોમાં શૈક્ષણિક ઉત્સાહ વધારવા માટે વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। થરાદ ખાતે આયોજિત સમાજ ગૌરવ સન્માન સમારોહમાં સરકારી સેવાઓમાં પસંદગી પામેલા સમાજના તેજસ્વી તાલાઓનું ભવ્ય સન્માન કરીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના એવા યુવાનો જેઓ વિવિધ સરકારી વિભાગોમાં ક્લાસ 1, 2 કે ક્લાસ 3માં ફરજ બજાવી રહ્યા છે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ નવયુવાનોને શિલ્ડ, ભગવાન વિશ્વકર્માનો ફોટો અને પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતા આપીને સન્માનિત કરાયા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે સમાજના અન્ય વિદ્યાર્થીઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે અને સરકારી ક્ષેત્રે આગળ વધે। સન્માનિત યુવાનોએ પણ સ્વીકાર્યું હતું કે યુવા પેઢી જ સમાજની કરોડરજ્જુ છે અને જ્યારે કોઈ યુવાન સફળ થાય છે ત્યારે આખો સમાજ ગૌરવ અનુભવે છે। એટલે વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા જે ભૂતકાળમાં જે વાવ-થરાદ જિલ્લાના સરકારી નોકરિયાતોનો સન્માન સમારોહ અમે રાખવામાં આવ્યો હતો આજે થરાદ ખાતે, અને એક ટીમ દ્વારા વાવ-થરાદ જિલ્લાના યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજમાં શિક્ષણની જ્યોત જાગે અને શિક્ષણ થકી જ સમાજનો ઉદ્ધાર થાય। એ સાર્થક થકી અમે બધાએ સાથે મળી અને યુવાનોમાં એક તૈયારીઓ કરવા માટેનું વિવિધ ફેકલ્ટી દ્વારા અમે જે કંઈ મદદરૂપ થઈ શકે એ માટેનું આ યુવા ટીમ દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ। આગામી સમયમાં સુથાર સમાજ પણ એક સરકારી નોકરીઓ પર નવી ભરતીઓમાં ખૂબ સારી રીતે અને સક્ષમતા સાથે નવી નોકરીઓ મેળવશે એવી આશા સાથે મેં આ કાર્યક્રમ આજે કર્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સરકારી નોકરીયાતોનું સન્માન કરી અમને પણ ગર્વ થાય છે કે આ સમાજ દ્વારા સમાજને જે આટલા વર્ષ સુધી અમને સમાજે આપ્યું એને ઋણ અદા કરવાનો પણ આ સમય હતો। વાવ-થરાદ જિલ્લામાં જે ભગવાન વિશ્વકર્માએ અમને સૃષ્ટિના સર્જનહાર ભગવાને જ્યારે અમને કલારૂપી એક જ્ઞાન આપ્યું હતું, તો આજે અમને એક મા સરસ્વતીના ઉપાસક તરીકે ભગવાન વિશ્વકર્માને પણ અમે પ્રાર્થના કરી હતી કે ભાઈ અમને કલારૂપે આપે જ્ઞાન આપ્યું, હવે એક મા સરસ્વતીના રૂપે વિદ્યારૂપી એક જ્ઞાન પણ સમાજમાં ભગવાન પાસે પ્રાર્થના કરી અમે માગ્યું હતું અને આવનારા સમયમાં 2027 સુધી સમાજના ખૂબ મોટા ભાગના યુવાનો બહેનો પણ નવી ભરતીમાં જોડાશે એવો અમને વિશ્વાસ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર સુથાર સમાજ તરફથી આ પ્રથમ પ્રયાસને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ પણ ખાતરી આપી હતી કે તેઓ પોતાની ફરજની સાથે સાથે સમાજના વિકાસ અને ઉત્થાન માટે હંમેશા કાર્યરત રહેશે। આ કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે સામાજિક સંગઠન જો શિક્ષણના માર્ગે ચાલે તો પ્રગતિ નિશ્ચિત છે।